આ મોબાઈલ આપવા માટે ભણેલો જ નહીં. આ બલોડાની બે છે. આપણા સમાજનો અહીંયા અમે વટેશ્વર મહાદેવ આવ્યા છીએ, જે સિદ્ધપુર નજીક છે. 5 પાંડવોની ગુફા છે. સામે જુઓ, આ 5 પાંડવોની ગુફા છે. અહીંયા વટેશ્વર મહાદેવ બહુ સરસ છે, જોવાલાયક છે. આજે શીતળા સાતમનો દિવસ છે. શીતળા સાતમના દિવસે આપણે ઘરે તો કંઈ કામ હોય નહીં. કાલે રાંધણ છઠના દિવસે રાંધી લીધું છે અને શીતળા સાતમના દિવસે ઠંડુ વનભોજન કરવા માટે અમે નીકળેલ છીએ. તો તમે જુઓ, આપણે પહેલું મુકામ અમારું વટેશ્વર મહાદેવ છે. આ વટેશ્વર મહાદેવ છે. તમે દર્શન કરી શકો છો. વટેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. હર હર મહાદેવ. અહીંયા સખત લીલ જામી ગઈ છે. લપસીને પડીએ તો હાડકા બાડકા ખોખરા થઈ જાય. કોઈ સેવા કરવા વાળું પણ મળે નહીં. બરાબર. વટેશ્વર મહાદેવનું આ પ્રાંગણ છે. તમે જોઈ શકો છો કેટલો મોટો વિશાળ વડ છે. એકદમ સરસ જોવાલાયક સ્થળ છે. તમે પણ અચૂક અહીંયા આવો. અહીંયા કોતરણી પણ સરસ છે. ઐતિહાસિક સ્થળ છે. અહીંની મુલાકાત જરૂરથી એકવાર લેજો. શ્રાવણ મહિનાના શીતળા સાતમના દિવસે અમે અહીંયા આવેલ છીએ. બહુ સરસ વાતાવરણ છે, વાદળા છે અને અમે સાથે જમવાનું લઈને આવ્યા છીએ. તો અમે આજે વનભોજન પણ કરીશું. અમારી સાથે સાથે બીજી લક્ઝરીઓ પણ અહીંયા આવી છે. બાજુ આગળ બાજુ બચ્ચાની આજુબાજુ જો બોટલનું શરબત
શરબત નહીં હવે બોલો ને બાકી બોલો સાહેબ. મનોજભાઈ, તમે આજે એસટીની અંદર કામ કરો છો અને આજે એસટીમાં તમે રોજ જેમ ફરો છો બરોડા પાટણ, તમે આ લક્ઝરીમાં આવ્યા પછી તમને કેવું લાગે છે આ બાલારામ વન ભોજનમાં? મસ્ત મજા આવી ગઈ હો. ટોપ સુવિધા બધી સારી છે. આવી રીતે દરેક જણા ટૂરમાં જોડાવું જોઈએ. આજે તમે જો મહેશભાઈ પાટણ બરોડા એસટીની અંદર જાય છે અને અહીંયા જે નર્સરી આપી, જે મહેશભાઈ કરીને અહીંના સાહેબ છે, એ પણ આ જે પાટણ બરોડાવાળા સાહેબ એમને ખૂબ ખૂબ મહેશભાઈને પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે સર ભાઈએ અહીંયા આપણાને નર્સરીમાં બેસવા માટેની અહીંયા વ્યવસ્થા આપી. એટલે માટે અહીંયા આ પણ લોકો ખૂબ ખૂબ અભિનંદન આપે છે. રાંધણ છઠના દિવસે રસોઈ બનાવીને પછી શીતળા સાતમના દિવસે વનભોજન કરવાની અદ્ભુત આનંદ આવી ગયો. અમને અરવિંદભાઈની ટૂરમાં ખૂબ જ મજા પડી ગઈ છે. તમે પણ અરવિંદભાઈની ટૂરમાં આવો અને આનંદ કરો. જો સરસ મજાનું વન ભોજન રહ્યા છે, કેવી સરસ મજાની મીઠાઈ અને સરસ મજાનું આયોજન છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમે વન ભોજન કરી રહ્યા છીએ અને અમે જમી લીધું પછી જ વરસાદ ચાલુ થયો છે. તમે જુઓ, લોકો બાળા દર્શન કરી ગયા. ગોપલા ખુશ એ આમરે સાઈડમાં અહીંયા એકદમ જંગલી એરિયા છે તો વાંદરા પણ દેખાય છે. ઘણા બધા આગળ વન્ય પ્રાણીઓનું વન્ય વિભાગનું અભયારણ્ય પણ છે. ત્યાં પ્રાણી સંગ્રહાલય પણ છે. અમે ત્યાં ગયા નથી. અમે નર્સરીમાં જઈને પાછા આવ્યા છીએ. નર્સરીમાં વનભોજન કર્યું. અત્યારે હાલ બાલારામમાં સખત ભીડ છે એટલે અમે બહાર જ છીએ હાલ. आज गम है तो कल है जिंदगी की यही रीत है. बाजोठिया महादेव स्माइल स्माइल